હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જુલાઈ 2023. ઓકે, જુલાઈ 2023માં કોર્પોરેટની અંદર લિક્વિડેટરનો જે આ દાખલો પૂછાયેલો છોકરાઓ, આપણે એનું સોલ્યુશન કરવા. ઓકે, તો જો સિમ્પલ ક્વેશ્ચન છે છોકરાઓ, બસ ખાલી આ એક ક્વેશ્ચન જો તમારી એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે, તો છોકરાઓ એક વખત બહુ જ વ્યવસ્થિત રીતે આને સમજી જાઓ. ઓકે, તો જો છોકરાઓ 31/3/2022 રોજ જે છે પાકું સર્વે તમને આપેલું છે. ધ્યાન રાખજો, આ તારીખ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઘણી વખત આ તારીખ એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે કે જ્યારે ડિબેન્ચરને પૈસા આપણે ચૂકવીએ છીએ ને, ત્યારે છોકરાઓ ડિબેન્ચરને આપણે વધારાનું વ્યાજ ચૂકવવાનું હોય છે. એ વધારાનું વ્યાજ કઈ રીતે ગણશું તેના માટે છોકરાઓ આ તારીખ આપણને બહુ જરૂરી હોય. ઓકે, ચાલો હવે છોકરાઓ તમારે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપવાનું છે કે 100 રૂપિયાનો શેર છે ને આ 50 રૂપિયાનો શેર. ઓકે, એટલે તમારી પાસે જે શેર છે, એક શેર 100 રૂપિયાનો છે, એક શેર 50 રૂપિયાનો છે. ઓકે, અને બધા જ પૈસા આવી ગયા હશે. બધા જ પૈસા આવી ગયા હશે તો જ છોકરાઓ, નહીં તો અહીંયા લખેલું હશે કે 100 માંથી 80 આવ્યા, 100 માંથી 40 આવ્યા. બધું આપણે વ્યવસ્થિત સમજ, બરાબર. હવે છોકરાઓ તમારી પાસે જે પાકું સરવૈયું છે, એ પાકા સરવૈયામાં ડિબેન્ચર છે, લોન છે, પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં બેંક ઓવરડ્રાફ્ટ છે, જે સ્ટોકના તારણ છે. શેના પર? સ્ટોકના તારણ પર. આ શેના પર છે? રોકાણ સામે ગીરવી. પછી લેણદાર છે, પછી ડિબેન્ચર ઉપર ચૂકવવાનું બાકી વ્યાજ છે. કામદાર, છોકરાઓ શબ્દ જોજો, કામદાર. શું શબ્દ લખેલો છે? કામદાર. કામદારને ચૂકવવાના બાકી મજૂરી. પછી અહીંયા કર્મચારીને ચૂકવવાનો બાકી પગાર છે, અને છેલ્લા 6 માસનો ચૂકવવાનો બાકી વેરો છે. હવે તમારી પાસે આ બધા જે દેવા છે છોકરાઓ, આ દેવાને ચૂકવવા પડશે. આ બધા દેવા તમારે શું કરવાના છે? એક પછી એક ચૂકવવાના છે. પરંતુ આ દેવા ચૂકવવા માટે તમારી પાસે છોકરાઓ આટલી મિલકતો છે. આપણે શું કરવાનું છે છોકરાઓ? કંપની બંધ કરવાની છે, એટલે કંપની લિક્વિડેશનમાં ગઈ છે. તો કંપનીની બધી મિલકતો વેચીને જે પણ પૈસા ઉપજે છે, ઓકે, એ બધા પૈસામાંથી આપણે બધા લેણદારોને જે પણ પૈસા ચૂકવવાના છે, ધીરે ધીરે જેના પૈસા બાકી છે એને આપણે પૈસા ચૂકવતા જશે. ઓકે, આ કાર્ય છે આપણા લિક્વિડેટર. ઓકે, એટલે સમજો છોકરાઓ કે 1/4/2022 રોજ કંપની સ્વૈચ્છિક વિસર્જન કર્યું. છોકરાઓ જો લખેલું છે કંપનીએ વિસર્જન કર્યું, બરાબર. કઈ તારીખે કર્યું? તો જે તારીખે તમારું પાકું સર્વે હતું એના જસ્ટ બીજે દિવસ. નીચેની માહિતી પરથી લિક્વિડેટરનું આવક જાવક પત્રક તૈયાર કરો. અહીંયા લખશું છોકરાઓ આવક અને અહીંયા જાવક. ઓકે, અને અહીંયા લખવાનું લિક્વિડેટર નું આવક જાવક પત્રક. ઓકે, હવે છોકરાઓ તમે જેટલી પણ મિલકતો વેચો એ બધી તમારે કઈ સાઈડ લખવાની છોકરાઓ? આવકમાં. ઓકે, એટલે તમારી પાસે અત્યારે કંપની જે છે એમાં કેટલા રૂપિયા આપેલા છે? તો જો કંપનીમાં રોકડ કેટલા રૂપિયા છે? 89,170. એટલે તમારે અહીંયા લખવાનું છે રોકડ કેટલા છે? 89,170. આટલા રૂપિયા તો કંપની પાસે પહેલાથી છે જ. ધીરે ધીરે આપણે આગળ વધશું તો બધી મિલકતો વેચાણ થશે, એટલે અહીંયા લખશું મિલકતની ઉપજ. મિલકતની ઉપજ. છોકરાઓ મિલકતની ઉપજ કેટલી થાય છે? તો જો જમીન, મકાન, યંત્રો, સ્ટોક અને દેવાદાર, આ બધું છોકરાઓ આપણે વેચી દીધું. જો જમીન, મકાન, યંત્રો, સ્ટોક અને દેવાદાર, આ 4 વસ્તુ આપણે શું કરી દીધી છોકરાઓ? વેચી દીધી. અને એ વેચ્યા તો એના જે પણ પૈસા આવ્યા એ પૈસા તમારી પાસે અહીંયા છે. તે લખશું જમીન, મકાન, એક સેકન્ડ, પછી શું હતું? યંત્ર, સ્ટોક અને દેવાદાર. આ બધા પૈસા કેટલા આવે છોકરાઓ? 6,90,000, ત્યાર પછી 3,20,000, ઓકે, 70,000 અને 2,50,000. 70,000 અને 2,50,000.
દેન આ બધાનું છોકરાઓ તમારે ટોટલ કરવાનું છે 2 6 90 3 20 70 અને 2 50 કેટલું આવે છે 13,30,000 રૂપિયા છોકરાઓ આવે છે. ડન. હવે છોકરાઓ એક વસ્તુ સમજો કે તમને દાખલામાં અહીંયા લખેલું શું છે કે લેણદારો જે છે એમાં ગીરો લોનના રોકાણો સામે એને રોકાણો 28,500 માં વેચ્યા અને શું લખ્યું છે જો વધારાની રકમ લિક્વિડેટરને શું કરી પરત કરી. એટલે છોકરાઓ આપણે જે રોકાણો છે ને એ કોઈની પાસે ગીરવી મૂકેલા છે. કોની પાસે ગીરવી મૂકેલા હોય તો જેની પાસેથી આપણે લોન લીધેલી હોય. ઓકે, તો જો આપણી પાસે જે રોકાણો હતા છોકરાઓ એ આપણે 28,500 માં વેચાણ કરીએ છીએ. જો 28,500 માં વેચાણ કરીએ છીએ. હવે આ વેચાણ કોણ કરે છે? લિક્વિડેટર કરે છે? તો ના છોકરાઓ, બે રીતનું વેચાણ આવે. એક તો લિક્વિડેટર વેચાણ કરી શકે અથવા તો જેની પાસે આપણે રોકાણો ગીરવી મૂકેલા છે એ વ્યક્તિ એટલે લેણદાર કહેવાય. એ લેણદાર પણ રોકાણનો વેચી ને આપણે વધારાના પૈસા પાછા આપી દે. એટલે સમજો ફોર એક્ઝામ્પલ મારી કોઈ પ્રોપર્ટી બેંક વાળા પાસે ગીરવી છે. હવે સમજો હું એ પ્રોપર્ટીની જે લોન લીધેલી છે બેંક પાસેથી એ લોનના પૈસા જો નહીં ભરું તો બેંક વાળા શું કરશે? મને નોટિસ મોકલશે અને મારી જે પ્રોપર્ટી છે એ વેચી દેશે. એ વેચવાથી જે પૈસા આવશે એમાંથી મારા જે લોનના પૈસા ચૂકવવાના નીકળતા હતા એ કાપીને ઉપરના વધારાના પૈસા પાછા મને આપી દે. એવી જ સેમ સિચ્યુએશન છોકરાઓ અહીંયા થાય છે. જો આપણે છે ને કંપની જે છે એને લોન લીધેલી છે. જો આ રહી. જો છોકરાઓ બેંક ઓવરડ્રાફ્ટ છે સ્ટોકના તારણ પર છે ને ગીરો લોન છે. જો આ ગીરો લોન દેખાય, આ ગીરો લોન શેના પર છે? રોકાણ સામે છે. અને આ રોકાણોના આપણે કેટલા રૂપિયા? તો બોલે સર 28,500 રૂપિયા રોકાણના મળે છે. ઓકે, એટલે જેની પાસે રોકાણ હશે ગીરવી એ વ્યક્તિએ રોકાણ 28,500 માં વેચી દીધા અને પછી 27,500 શું કરી દીધા? એમાંથી વસૂલ કરી લીધા. તો બચ્યા કેટલા છોકરાઓ? 1,000. આ 1,000 જે વધારો બચ્યો એ લિક્વિડેટરને પરત આપી દે. તો આપણે છોકરાઓ શું કરવાનું છે? અહીંયા લખવાનું છે. શું આવશે? સલામત લેણદાર પાસેથી વધારો કેટલો? તો બોલે સર 28,500 ના રોકાણો એમને વેચ્યા, પોતાના 27,500 રૂપિયા વસૂલ કરી લીધા અને 1,000 રૂપિયા લિક્વિડેટરને શું કરી દીધો હશે? પરત કરી દીધો. ડન. આ રીત. એક બીજી રીત આવે કે જેમાં છોકરાઓ જે રોકાણો છે એ લિક્વિડેટર વેચે. તો લિક્વિડેટર વેચે તો એ રકમ અહીંયા તમે લખશો અને પછી આ જે 27,500 છે એ સામેની સાઈડ જ્યારે આપણે સલામત લેણદાર લખીએ એમાં લખવાનું હોય. પરંતુ છોકરાઓ એ સિચ્યુએશન જુદી હોય છે. અત્યારે દાખલામાં તમને ક્લિયર કટ ઇન્ફોર્મેશન આપેલી છે કે જે સલામત લેણદાર હતા જેની પાસે રોકાણો ગીરવી છે એમણે શું કર્યું કે 28,500 માં રોકાણ વેચ્યા, પોતાના 27,500 કાપી લીધા અને બાકીનો વધારો લિક્વિડેટરને પરત. બરાબર, ધ્યાન રાખજો. હવે છોકરાઓ આપણે આગળના હવાલા એક વખત વાંચી લઈએ. ઓકે, જો આ તમામ જવાબદારીઓ 30/9/2022 ના રોજ ચૂકવાઈ ગઈ. ઓકે, પ્રેફરન્સ શેર હોલ્ડરને 1 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું છે. ઓકે, જ્યારે કંપનીમાં પ્રેફરન્સ શેરને પૈસા આવશે ત્યારે એને 1 વર્ષનું ડિવિડન્ડ આપશે. લિક્વિડેટરનું મહેનતાણું. હવે છોકરાઓ અહીંયા લિક્વિડેટરે તો જો તમને હેરાન કરી દીધા છે. લિક્વિડેટરે કેટલા મહેનતાણા લીધા છે? તો જો ઉપજ પર કેટલા ટકા? 1%. એમાં રોકાણના મળેલા વધારો સિવાય છોકરાઓ લખેલા જ છે. રોકાણ પર જે પેલો 1,000 નો વધારો મળ્યો ને, હમણાં આપણે 1,000 લખ્યા વધારાના, એ સિવાયની રકમ પર જે પણ મિલકતના ઉપજ થાય એના પર 1%. બિન સલામત લેણદારને ચૂકવેલી રકમ પર કેટલા ટકા? 3%. પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવેલી રકમ પર 2%. ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવેલી રકમ પર 1%. હવે છોકરાઓ અહીંયા લખેલું શું છે? બિન સલામત લેણદારને ચૂકવેલી રકમ પર કેટલા ટકા છે? 3%. એટલે તમારે પસંદગી ના લેણદારને પણ છોકરાઓ ધ્યાનમાં લેવાનું. સમજાય છે? આ વસ્તુ આપણે કોન્સેપ્ટમાં સમજાવેલું છે કે જ્યારે પણ તમને દાખલામાં બિન સલામત લેણદારને ચૂકવેલી રકમ પર જો 3% કહે તો એ જ 3% પસંદગીના લેણદારો પર પણ આપવાના રહેશે.
ઓકે, કારણ કે પસંદગીના લેણદાર પણ એક પ્રકારના બિન સલામત લેણદાર જ ગણાય. બસ ખાલી કાયદા પ્રમાણે એમને પસંદગીને લેણદાર તરીકે એક હેડિંગ બનાવીને એમને પહેલા પૈસા ચૂકવવામાં આવે છે. બાકી એ પણ છોકરાઓ બિન સલામત જ કહેવાય. જો દાખલામાં ક્લિયર કટ લખેલું હોય કે બિન સલામત લેણદારને ચૂકવેલી રકમ પર 3%, પછી લખે કે પસંદગીના લેણદાર સિવાય, તો પછી એવા કેસમાં પસંદગીના લેણદારોને ધ્યાનમાં નહીં લેવા. બરાબર, બાકી ત્યાં સુધી તો તમારે લેવાના જ છે જ્યાં સુધી કઈ લખાણ લખેલું નહીં. ઓકે, ચલો પછી આ છેલ્લો પોઈન્ટ છોકરાઓ આપણે પછી કરશું, કારણ કે છેલ્લે જરૂર પડશે, તો અત્યારે આપણે એને નથી વાંચ. આગળ વધીએ. હવે સૌથી પહેલા છોકરાઓ અહીંયા કોને પૈસા ચૂકવવાના આવશે? બોલે સર સલામત લેણદાર. હવે સલામત લેણદાર કોણ હોય છે છોકરાઓ? તો સલામત લેણદારમાં છોકરાઓ તમારી પાસે જો અહીંયા હતા, જો આપણે બેંક ઓવરડ્રાફ્ટ સ્ટોકના તારણ પર કેટલા રૂપિયા? 90,000. હવે છોકરાઓ આ જે સ્ટોકના તારણ પર છે એનો મતલબ શું થયો? આ સલામત. શું છે? સલામત. એટલે આમને પૈસા પહેલા ચૂકવી દેવાના 90,000. કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. પરંતુ સ્ટોકના પૈસા ચેક કરવા પડશે કે સ્ટોકના કેટલા પૈસા ઉપજે છે. તમારી પાસે સ્ટોકના પૈસા કેટલા ઉપજે છે? જો 70,000 રૂપિયા જ ઉપજે છે. જો એટલે જે પ્રોપર્ટી ગીરવી મૂકેલી છે છોકરાઓ, એ પ્રોપર્ટીના કેટલા પૈસા ઉપજે છે? ખાલી 70,000. એટલે છોકરાઓ તમારા દાખલામાં અહીંયા શું થશે? જો સમજો, આપણે બધું કોન્સેપ્ટમાં શીખેલા જ છે. એટલે આ જે રકમ છે એમાંથી છોકરાઓ 70,000 જ સ્ટોકના ઉપજે છે. એટલે તમારે સૌથી પહેલા 70,000 જ ચૂકવવાના. ઓકે, બાકીના જે 20,000 રૂપિયા જે છે, ઓકે, એ તમે શું ચૂકવશો? બિન સલામત. એટલે આમાંથી સલામત કેટલા થયા? ખાલી 70,000. હવે છોકરાઓ તમને અહીંયા લખેલું છે કે કામદારને ચૂકવવાના બાકી મજૂરી. કામદાર, છોકરાઓ કામદાર જે પણ હોય ને, કામદાર, એનો પગાર, એનો પ્રોવિડન્ટ ફંડ, કામદાર શબ્દ ધ્યાનથી સમજો, કામદાર બોલું છું. એ કામદારને જે પણ પૈસા ચૂકવવાના છે એ બધા શું કહેવાશે? સલામત જ કહેવાશે. ઓકે, એટલે કામદારને જે પણ પૈસા ચૂકવીએ એ બધા સલામત કહેવાશે. તો આપણે અહીંયા લખશું તો આવશે બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ કેટલા આવશે? 70,000 પહેલા ચૂકવશે. અને પછી આપણી પાસે બીજા કોણ હતા? કામદારનો પગાર, કામદારની મજૂરી, કેટલા રૂપિયા? 10,000. આ ટોટલ કરીને બહાર કેટલા લખીએ? 80,000. ઓકે, ડન. હવે છોકરાઓ આગળ વધીએ તો આપણે શું આવશે? લિક્વિડેશનનો ખર્ચો. તો લિક્વિડેશનનો ખર્ચો છોકરાઓ તમને દાખલામાં આપેલો છે. લિક્વિડેશનનો ખર્ચો કેટલો આવે? વિસર્જન ખર્ચ કેટલો છે? 1, 4, 8, 7. શું આવશે? 1,487. ત્યાર પછી છોકરાઓ લિક્વિડેશનનો મહેનતાણું. કેટલું મહેનતાણું આપવાનું છે છોકરાઓ? જો ધ્યાનથી સમજો, તમને દાખલામાં ક્લિયર કટ લખેલું જ છે કે 20 જે પણ તમારા ઉપજ આવે છે, ઉપજ જો અહીંયા લખેલું, મિલકતની ઉપજના 1%. તો મિલકતની ઉપજ કેટલી મળી છે છોકરાઓ? 13,30,000. આ મિલકતની ઉપજ કેટલી આવી છે? 13,30,000. તો 13,30,000 એના કેટલા ટકા? 1%. એટલે તમારી પાસે 13,300 થાય. બોલો, ડન. ત્યાર પછી છોકરાઓ બીજી પણ તમને રકમ આપેલી છે કે પસંદગીના લેણદાર, જો અહીંયા લખેલું છે, બિન સલામત લેણદારને ચૂકવેલી રકમના કેટલા ટકા? 3%. તો છોકરાઓ બિન સલામતના પણ 3% કરવાના આવશે અને પસંદગીના લેણદાર આવશે ને એના પણ 3% કરવાના આવશે. બંને પર 3%. મેં તમને લખીને આપ્યું જ છે કે બિન સલામત લેણદારના 3% બોલે તો પસંદગીના પર બી 3% થાય જ થાય. ચોખવટ કરેલી હોવી જોઈએ દાખલામાં કે પસંદગી સિવાયના બિન સલામત લેણદાર પર 3%. તો જ તમે પસંદગીના લેણદારને કન્સિડર નહીં કરશો. ડન. આગળ વધીએ.
પછી પ્રેફરન્સ શેરને ચૂકવેલી રકમ જે છે, પ્રેફરન્સ શેરને ચૂકવેલી રકમ પર 2% અને ઇક્વિટી શેરને ચૂકવેલી રકમ પર 1%. તો છોકરાઓ જો પ્રેફરન્સ શેરને જે પૈસા ચૂકવશું એના પર 2% કરશું અને ઇક્વિટી શેરને જે પૈસા ચૂકવશું એના પર 1%. આ બધી જગ્યા તમારે આવી રીતે સાથે સાથે છોડી દેવી પડશે. ઓકે, ગેપ પાડી દેવાનો, આવી રીતે નંબર પ્રમાણે તમારે પેમેન્ટ કરવાનું. ડન. ચાલો, હવે છોકરાઓ અહીંયા આવશે પસંદગીના લેણદાર. ઓકે, પસંદગીના લેણદાર છોકરાઓ કેટલા આવશે તો જો પસંદગીના લેણદાર માટે પાછા આપણે અહીંયા દેવા બાજુ આવી જઈએ. જો છોકરાઓ તમારી પાસે આ કર્મચારીને ચૂકવવાનો બાકી પગાર છે, આ તમારા પસંદગીના લેણદાર. આ પણ છોકરાઓ તમારા પસંદગીના લેણદાર. કારણ કે કર્મચારીને પગાર ચૂકવવાનો હોય, છેલ્લા 6 માસનો કોઈ પણ સ્થાનિક વેરો, મ્યુનિસિપાલિટી વેરો, કોઈ પણ કરવેરા છેલ્લા 6 માસના ગવર્મેન્ટને ચૂકવવાના હોય તો એ બધું છોકરાઓ પસંદગીમાં આવશે. એટલે છોકરાઓ તમારે શું કરવાનું છે, અહીંયા જવાનું, લખવાનું છે. શું હતું? કર્મચારી, એક સેકન્ડ, કર્મચારી પગાર કેટલો આવશે? 20,000 અને વેરા કેટલા? 5,000. આ બંનેનું ટોટલ કેટલું થશે? 25,000. આ 25,000 ના છોકરાઓ તમારે કેટલા ટકા કરવાના? 3%. ઓકે, 25,000 ના 3% એટલે 750 આવશે. ઓકે, બોલો ડન. ઓકે, ચાલો હવે છોકરાઓ તમે આગળ વધો તો કોને પૈસા ચૂકવવાના આવે? ડિબેન્ચર હોલ્ડર. તો ડિબેન્ચર હોલ્ડરના પૈસા કેટલા છે છોકરાઓ ચૂકવવાના? છો જે પૈસા છોકરાઓ ચૂકવાઈ જાય ને એને ટીક પણ કરી દેવાના. જો આ પૈસા ચૂકવાઈ ગયા, આ પણ ચૂકવાઈ ગયા, આ પણ ચૂકવાઈ ગયા, 70,000 આપણા ચૂકવાઈ ગયા. પછી છોકરાઓ ડિબેન્ચરના પૈસા કેટલા બાકી છે? તો ડિબેન્ચર આપણે ઉપર જોવું પડે. હા, ડિબેન્ચરના પૈસા કેટલા બાકી છે છોકરાઓ? 3 લાખ રૂપિયા ડિબેન્ચરને ચૂકવવાના બાકી છે, 15%ના ડિબેન્ચર. અને ડિબેન્ચરની સાથે સાથે છોકરાઓ ડિબેન્ચર પર જે બાકી વ્યાજ છે એ પણ 22,500 ચૂકવી દેવાનું. ઓકે, એટલે ડિબેન્ચરના 3 લાખ, એનું વ્યાજ 22,500. ચાલો આવી જાઓ. તો છોકરાઓ 15%ના ડિબેન્ચર કેટલા આવશે? 15%ના ડિબેન્ચર તો છોકરાઓ 3 લાખ. પછી અહીંયા વ્યાજ આવશે, એમનું જે વ્યાજ બાકી હતું 22,500. ત્યાર પછી પ્લસ વધારાનું વ્યાજ. કેટલું વ્યાજ વધારાનું છે? શું કેવી રીતે ખબર પડશે? તો જો છોકરાઓ તમને દાખલામાં અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. જો તમને દાખલામાં અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે તમામ પ્રકારના પૈસા આપણે 30/9/2022 ચૂકવ્યા. એટલે છોકરાઓ વિચારો કે આપણે 30/9/2022 બધા પૈસા ચૂકવીએ છીએ અને કંપની કઈ તારીખે બંધ થાય છે? 1/4/2022. જો આ અહીંયા તારીખ. એટલે તમારી આ તારીખથી લઈને તમે આ તારીખ સુધી બધાને પૈસા ચૂકવશો. તો ડિબેન્ચરને પૈસા ચૂકવવામાં તમે કેટલા મહિના લેટ કરો છો? 6 માસ. જો તમે 6 મહિના પૈસા ડિબેન્ચરને ચૂકવવામાં મોડું કરો છો તો ડિબેન્ચર હોલ્ડર પૈસા પર વ્યાજ માંગશે. 6 મહિના તમે મોડા પૈસા ચૂકવો કોઈને તો પછી વ્યાજ તો માંગશે ને વ્યક્તિ. તો એ જ વસ્તુ છે છોકરાઓ, કેટલું વ્યાજ? તો 6 મહિના. 3 લાખ પર 15% લેખે 6 મહિનાનું વ્યાજ. તો 3 લાખના 15% 6 મહિનાનું વ્યાજ એટલે કેટલું થાય છોકરાઓ? 22,500. હવે આ તો કરતા આવડે ને છોકરાઓ, કે એની પણ ગણતરી બતાવવી પડશે મારે? બોલો, આપણે બતાવી દઈએ. ચલો છોકરાઓને જો ડિબેન્ચર પર વધારાનું વ્યાજ કેટલા આવશે? 3 લાખના 15% અને 6 મહિનાનું વ્યાજ કેટલું આવે છે? 22,000
5, ઓકે. એટલે તમારી પાસે જે રકમ આવી છે છોકરાઓ, એ બધું તમે કરશો તો 3,45,000 રૂપિયા ડિબેન્ચર હોલ્ડરને તમારે આપવા. ત્યાર પછી છોકરાઓ આવશે બિન સલામત લેણદાર. હવે બિન સલામત લેણદારને છોકરાઓ પૈસા ચૂકવીએ એ પહેલા તમારે ચેક કરવાનું કે તમારી પાસે બેલેન્સ કેટલું છે. પરંતુ સર આપણી પાસે બહુ જ બેલેન્સ છે છોકરાઓ, કારણ કે તમે જોશો ને તો આપણે અહીંયા 13,30,000 રૂપિયા મળેલા, અને એટલા પૈસા તો હજુ સુધી આપણે ચૂકવા જ નથી. એટલે છે, પૈસા છે, ચિંતા નહીં કરો, બરાબર. ચેક કરતા જવાનું. હવે છોકરાઓ આપણે કોને પૈસા ચૂકવવાના બાકી છે છેલ્લે? તો હવે ખાલી ને ખાલી છોકરાઓ આ 95,000 ચૂકવવાના છે, અને આ બિન સલામત લેણદારના જે બેંક ઓવરડ્રાફ્ટની રકમ હતી એ ચૂકવવાની. એટલે આ જે છે એ છોકરાઓ બિન સલામત થઈ જશે. એટલે આમના પૈસા અને આમના પૈસા, એટલે છોકરાઓ 95 અને 20 આ બે પૈસા હવે આપણે ચૂકવી દેશું બિન સલામત લેણદાર. ચાલો, તો અહીંયા આવશે બેંક ઓવરડ્રાફ્ટ. છોકરાઓ કેટલા આવશે? બોલે સર 20,000 આવશે. અને જે આપણે શું હતું લેણદારો, કેટલા હતા લેણદાર? 95,000, રાઈટ? 95,000 ટોટલ કરો તો 20,000 વત્તા 95,000 કરીએ તો 1,15,000 આવે. અને આ 1,15,000 ના તમે કેટલા ટકા કરશો? 3%. તો 1,15,000 ના 3% કરશો એટલે 3450. બોલો ડન? યસ સર, ડન. એકદમ કમ્પ્લીટ. હવે છોકરાઓ આપણે અહીંયા કોને પૈસા ચૂકવવાના છે? તો આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર. એટલે પ્રેફરન્સ શેર મૂડી પર એનું ડિવિડન્ડ. ડન. અને ત્યાર પછી આપણે કોને પૈસા ચૂકવશું? તો ઇક્વિટી શેર મૂડી. અને ઇક્વિટી શેર મૂડીને પૈસા આપણે ચૂકવશું અને પછી પ્રેફરન્સ. હવે છોકરાઓ પહેલા એક કામ કરો, આપણે છે ને ગણતરી કરવી પડશે કે આપણી પાસે હવે કેટલા રૂપિયા બચે છે. ઓકે, કારણ કે છોકરાઓ આપણે પૈસા આપતા જ જઈએ અને પછી પૈસા હોય જ નહીં તો થોડી ચાલે. ગણતરી તો કરવી પડશે ને કે કેટલા રૂપિયા આપણી પાસે છે. તો છોકરાઓ આપણી પાસે રોકડ કેટલા રૂપિયા હતા? તો લખી લઈએ રોકડ કેટલા રૂપિયા છે? 89,117. ઓકે. પછી છોકરાઓ આપણી મિલકતની ઉપજ કેટલા આવ્યા? 13,30,000. ત્યાર પછી તમારી પાસે સલામત લેણદાર પાસેથી વધારે, સલામત લેણદાર પાસેથી વધારો કેટલા આવ્યો છોકરાઓ? આ એક. એટલે તમારી પાસે 89,170 13,30,000 અને 1,000 એટલે 14,20,170 રૂપિયા તમારી પાસે આવ્યા. ઓકે, આટલા રૂપિયા તમારી પાસે આવક તરીકે આવ્યા. હવે જાવક તરીકે તમારે માઇનસ કરવાના છે સલામત લેન્ડ. કેટલા રૂપિયા? તો બોલે સર 80,000. ઓકે. પછી લિક્વિડેશન નો ખર્ચો કેટલો છે? તો છોકરાઓ 14,87. ઓકે. ત્યાર પછી લિક્વિડેટર નો મહેનતાણું. તો છોકરાઓ કેટલું મહેનતાણું છે? તો જો છોકરાઓ અત્યાર સુધી જેટલા મહેનતાણા છે એટલા તો લખી જ લેવાના. કેટલા છે? 13,300, 750 ને 3450. કેટલા છે? તો અત્યાર સુધીનું જે મહેનતાણું છે ને એ કેટલું છે? 17,500. બરાબર. આટલે સુધી જેટલું મહેનતાણું ચૂકવાઈ ગયું એ 17,500. કારણ કે આ મહેનતાણું અત્યાર સુધી શોધાશે નહીં. એનું રીઝન છે છોકરાઓ કે હજુ આપણે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરને પૈસા આપ્યા નથી. ઓકે, આગળ વધીએ. એમને પૈસા આપ્યા છે પસંદગીના કેટલા છે? 25,000. ઓકે. ત્યાર પછી છોકરાઓ ડિબેન્ચર ને 3,45,000 રૂપિયા આપ્યા. તો ડિબેન્ચર
3,45,000 અને ત્યાર પછી છોકરાઓ તમે 1,15,000 બિન સલામત લેણદાર ને 1,15,000 હવે શોધો છોકરાઓ કે તમારી પાસે કેટલા રૂપિયા બચે છે જો માઇનસ કરો 14,20,170 માંથી 80 ગયા 14,87 માઇનસ 17,500 માઇનસ 25,000 માઇનસ 3,45 માઇનસ અને 1,15 કેટલા રૂપિયા બચે છે 8,36,183 છોકરાઓ હવે જે પૈસા બચે છે એ પ્રમાણે આપણે જો જોઈએ તો આપણે કોને પૈસા પહેલા ચૂકવવાના છે છોકરાઓ પ્રેફરન્સ ને જો આપણે પેલા પ્રેફરન્સ શેર હોલ્ડર ને 1,50,000 આપવાના છે અને 10% આપવાના ઓકે 10% તમારે ડિવિડન્ડ પણ આપવાનું છે એવું નીચે હવાલામાં લખેલું છે ઓકે 3 લાખ ઇક્વિટી શેર ને અને ઇક્વિટી શેર ને બીજા 2,70 એટલે બધું મળીને હજુ સુધી આપણે 1,50 3,00,000 2,70 આટલા તો હજુ ચૂકવવાના છે એટલે સમજો છોકરાઓ તમને ધ્યાન આપજો અહીંયા પ્રેફરન્સ શેર ને જે પૈસા આપવાના છે પ્રેફરન્સ શેર મૂડી એ આપણે 1,50,000 હજુ સુધી આપવાના છે ઓકે એટલે એમને ડિવિડન્ડ ના બી પૈસા આપવાના છે કેટલું ડિવિડન્ડ આપવાનું છે 1 વર્ષ એટલે 1 વર્ષનું ડિવિડન્ડ એમને કેટલું આવશે 15,000 કારણ કે 10% ડિવિડન્ડ થાય છે બરાબર ને 1,50,000 ના કેટલા ટકા થાય છે 10% ડિવિડન્ડ એમને 1 વર્ષનું આપવાનું બાકી હતું તો આપી દીધું આ દાખલામાં માહિતી છે છોકરાઓ એટલે આપીએ છીએ બરાબર ડિવિડન્ડ વાળી દાખલામાં માહિતી છે જો આ રહી પ્રેફરન્સ શેરને 1 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું એટલે આપણે ચૂકવી દીધું ચલો આ પણ થઈ આ બધી રકમ આપણી કમ્પ્લીટ થઈ ઓકે હવે પ્રેફરન્સ શેરને પૈસા આપીએ એટલે તરત પેલા લિક્વિડેટરને પૈસા આપવા પડશે કારણ કે જો પ્રેફરન્સને પૈસા આપીએ તો લિક્વિડેટરને 2% આપવા પડશે અને 1% ઇક્વિટી પર એટલે પ્રેફરન્સને આપણે પૈસા ચૂકવા એટલે આપણે લિક્વિડેટરને બી પૈસા ચૂકવવા પડશે તો છોકરાઓ લિક્વિડેટર ને મહેનતાણ કેટલું તો પ્રેફરન્સ ને જે પૈસા તમે ચૂકવો છો કેટલા ચૂકવો છો બંને મળીને 1,65,000 બંને મળીને 1,65,000 ચૂકવીએ છે એના કેટલા ટકા 2% તો કરો 1,65,000 ના 2% કેટલા ચૂકવીએ છે 33 ડન એટલે આ માઇનસ ત્યાં આગળ વધીએ તો 8,36,183 એમાંથી 1,50 પછી 15,000 અને 33 એટલે તમારી પાસે 6,87,883 હવે આમાં છોકરાઓ ઇક્વિટી શેરના પૈસા બાકી છે ઇક્વિટી શેર 2 પ્રકારના છે એક એ પ્રકારના છે અને બીજા બી પ્રકારના આમને 3 લાખ આપવાના છે ને બીજા ઇક્વિટીને 2,70,000 આ બંને છોકરાઓ આપણે બાદ બાકી કરીએ તો જો 6,67,883 માંથી 3 લાખ માઇનસ અને બીજા કેટલા છે 2,70 થાય છે ને 2,70 થાય છે ચેક કરવા પડે હા 2,70 જ થાય ઓકે એટલે તમારે પ્રેફરન્સ ને અને ઇક્વિટીને જે પૈસા આપે છે એ આ રીતે આપશો એટલે છોકરાઓ પ્રેફરન્સ અને ઇક્વિટીના જે પૈસા આપશું એટલે લિક્વિડેટરને પાછા આપવા પડશે તો આપણે પાછું લિક્વિડેટરને મહેનતાણું આપશું કેટલું તો બોલે સર આ જે પૈસા આપ્યા છે આ બંને પૈસા મળીને કેટલા રૂપિયા આપ્યા 5,70,000 કેટલા આવ્યા 5,70,000 આના કેટલા ટકા 1% કેટલા આવે છે 57 બોલો ડન કમ્પ્લીટ હવે છોકરાઓ તમે માઇનસ કરશો તો તમારી પાસે કેટલા રૂપિયા બચે છે તો 92,183 રૂપિયા બચે છે આ બધું માઇનસ કરે પછી હવે છોકરાઓ આવ્યા આપણા મુદ્દાની વાત પર તો મુદ્દાની વાત શું છે તે અહીંયા ધ્યાન આપો શું વાંચ્યું અહીંયા વાંચ્યું છે કે ભાઈ જો વાંચો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એવી જોગવાઈ છે કે ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પર પરત કર્યા પછી જો કોઈ વધારો રહે જો આપણો રહ્યો જ છે વધારો ઓકે આપણે બધાને પૈસા ચૂકવી દીધા પછી આપણો જે પૈસા વધ્યા કેટલા વધ્યા છે આપણી પાસે છે
તો એ વધારામાંથી 30% ભાગ કોને આપવાનો? પાછો પ્રેફરન્સ ને, અને બાકીનો જે ભાગ છે એટલે 30% ભાગ પ્રેફરન્સ ને, તો બાકીનો ભાગ જે બચશે 30 ના બાકીના ભાગ કેટલા બચશે? 70%. એ 70% ભાગ કોણ લઈ જશે? ઇક્વિટી. એટલે છોકરાઓ કેવા શું માંગે છે? જો અહીંયા આવી જાઓ. કેવા શું માંગે છે કે આ જે વધારો બચ્યો એ વધારામાંથી 30% પૈસા પ્રેફરન્સ ને આપવાના અને 70% પૈસા ઇક્વિટી ને આપવાના. પરંતુ વિચારો આપણે અત્યારે પ્રેફરન્સ ને કેટલા પૈસા આપ્યા? તો બોલે સર 1,50,000 આપ્યા, બરાબર? એ રહ્યા 1,50. ઓકે, ઉભા રહો. 1,50 આપણે અત્યારે પ્રેફરન્સ ને આપ્યા અને એનું ડિવિડન્ડ બી આપ્યું 15,000, બરાબર? હવે આ રકમ અત્યારે છોકરાઓ ખાલી અહીંયા ગણતરી કરીને રાખશું, આપણે એને ચૂકવશું નહીં, અત્યારે ખાલી ગણતરી કરીને રાખશું. હવે આ બંને પણ રકમ આપણે ચૂકવી દીધી, તો ઇક્વિટી શેર મૂડી એમાં એ અને બી આ બંનેને પૈસા ચૂકવીએ તો કેટલા ચૂકવીએ? તો એ ને 3 લાખ ચૂકવીએ અને બી ને કેટલા ચૂકવીએ? 2,70,000, બરાબર? હવે છે છેલ્લે પૈસા બચે છે કેટલા રૂપિયા? આ એમાં પાછા છોકરાઓ 30% કોને આપવાના? વધારાના પ્રેફરન્સ. તો વધારાના જો 30% આપીએ, વધારો કેટલા ટકા? 30%. તો પછી છોકરાઓ એ જે 30% જે વધારાના પૈસા જશે એના પર પાછા લિક્વિડેટરને 2% આપવા પડશે કે નહીં આપવા? વિચારી જો કે આપણે આ રકમ પર લિક્વિડેટરના પૈસા આપ્યા, પણ જે લિક્વિડેટરને વધારાના પૈસા જશે, ઓકે, એ કોના પર જશે? આના પર. એટલે સમજો આ વધારાની રકમના જો 30% આને આપીએ અને 70% કોને આપીએ? $70 કોને આપશે? ઇક્વિટીને. તો જેટલા પણ અમને આપશું એના પર પાછા 2% ને 1% બીજા ગણતરી કરવા પડે. તો આવા કેસમાં તમારે શું કરવાનું? જો ધ્યાનથી સમજ. તમારે અહીંયા ધારવાનું કે આપણો વધારો કેટલો હતો? ધારો કે 100 રૂપિયાના વધારામાંથી 30% વધારો કોણ લઈ જશે? પ્રેફરન્સ શેર. એટલે કેટલા રૂપિયા? 30. 70% પૈસા કોણ લઈ જશે? ઇક્વિટી શેર. એટલે કેટલા થઈ ગયા? 70. ડન? બોલો, આટલું ક્લિયર? $70 પૈસા કોણ લઈ જશે? ઇક્વિટી શેર. એટલે કેટલા આવશે? 70. હવે એના પર લિક્વિડેટરને મહેનતાણું પણ આપવાનું. લિક્વિડેટરને મહેનતા. અહીંયા પણ છોકરાઓ લિક્વિડેટરને શું આપવાનું છે? મહેનતા. તો કેટલા ટકા આપવાનું છોકરાઓ? આમાં 2% આપવાના છે અને આમાં કેટલા ટકા આપવાના છે? 1%. તો સમજો આ 30 ના 2% આપશું તો 30 ના 2% કેટલા થશે? 0.6. ને 70 ના 1% થશે તો 70 ના 1% કેટલા આવશે? 0.7. એટલે કેટલા થશે? 70.7 અને 30.6. એટલે તમારી પાસે કુલ કેટલો વધારો બચવો જોઈએ? કુલ 30.7, 30.6 સોરી, ને 70.7. તો મારી પાસે કુલ 30.6 અને 70.7 એટલે મારી પાસે 101.3. એટલે છોકરાઓ વિચારો કે મારી પાસે આટલા રૂપિયા બચે ને, કેટલા? 101.3 રૂપિયા. ત્યારે જઈને મારે 100 રૂપિયા વહેંચવાના આવશે. તો હવે આપણે છોકરાઓ અહીંયા એક પદ લગાવશું આ રીતે કે 101.3 પર આપણે 100 રૂપિયાની વહેંચણી કરીએ તો આપણી પાસે પૈસા કેટલા બચે છે? 92,183 પર કેટલા? ઓકે, બોલો કેટલા આવશે? તો 92,183 ઇન્ટુ 100 ભાગ્યા 101.3 કેટલા આવે છે? 91,000. એટલે તમારે શું કરવાનું છે? આજે 91,000 રૂપિયા જે છે એ 91,000 માંથી 30% કોને આપવાના છે? પ્રેફરન્સ શેર હોલ્ડર. કેટલા લઈ જશે? 30%. એટલે આના 30% કરો કેટલા આવશે? 27,300
અને ઇક્વિટી શેર હોલ્ડર કેટલા લઈ જશે? 70%. એટલે 70% કેટલા આવશે? 63,700. એટલે તમે અહીંયા 27,300 અને બીજા 63,700 આટલા રૂપિયા તમે આપશો કોને? લિક્વિડેટર, સોરી, પ્રેફરન્સ ને અને ઇક્વિટી ને. હવે તમે ટોટલ કરો તો 1,50 માં 15,000 એડ કરીએ તો 27,300 એટલે 1,92,300 અને અહીંયા છોકરાઓ 3 લાખ પ્લસ 2,70 અને 63,700 એટલે 6,33,700 અને આ જે રકમ આવી છોકરાઓ, આ રકમ પર તમારે શું કરવાના છે? આ જે રકમ આવી આ રકમ પર તમારે 6,33,700 ના 1% એટલે કેટલા આવશે? 6,337 અને આના છોકરાઓ કેટલા ટકા? 2% એટલે 19,23,00 ના 2%. 19,23,00 ના 2% એટલે 38 કેટલા? 46. હવે તમે ચેક કરો કે તમે લિક્વિડેટર ને જે મહેનતાણું આવ્યું 13,300, 750, 3,450, 38, 46, 63, 337 એટલે કેટલા આવે છે? 27,683. ઓકે, એટલે છોકરાઓ જો વિચારો કે તમારો આખો દાખલો પણ ટેલી થઈ ગયો. ચેક કરો આ રકમને ટોટલ કરો 8,9,170, 13,30,000 અને 1,000 ને ટોટલ કરો એટલે તમારી પાસે જે રકમ બચશે છેલ્લે ટોટલ, આ છેલ્લે જે ટોટલ બચે એ 14,20,170 અને અહીંયા પણ ટોટલ કરો છોકરાઓ, એક્ઝેક્ટલી એટલું ટોટલ આવશે. જો 80,014,87, 27,683, 25,345, 1,15 પછી 1,92,300 અને 6,33,700. ઓકે, કેટલા આવે છે છોકરાઓ? 14,20,170. ડન. એટલે આ થઈ ગયો તમારો દાખલો ફિનિશ. એટલે છોકરાઓ આ જે પૈસા છે ને, આપણે શું કર્યું? જો છોકરાઓ થોડુંક વિચારો તો આ પૈસામાંથી આપણે શું કર્યું? 91,000 રૂપિયા વેચી દીધા કોને? ઇક્વિટી અને પ્રેફરન્સ ની વચ્ચે. અને જે બાકી બચેલા પૈસા બચે છે, જેમ કે 92,183 માંથી 91,000 કાઢી નાખીએ તો 1,183 રૂપિયા જે બચે છે. આ જે 1,183 રૂપિયા બચે છે ને છોકરાઓ, એ એક્ઝેક્ટલી ખબર કઈ રકમ બચે છે? તમને કેવું? આના પર છોકરાઓ તમારે કેટલા ટકા મહેનતાણું આપવાનું? 2%. અને આના પર કેટલા ટકા મહેનતાણું આપવાનું હતું? 1%. એટલે 27,300 ના 2%, 546 રૂપિયા અને અહીંયા 637 રૂપિયા. આ બંનેનું ટોટલ કરો કેટલા આવે છે? 11. જોઈ લો, એક્ઝેક્ટલી એટલા જ રૂપિયા બચ્યા છે. બરાબર? એટલે આમાં છોકરાઓ જે પણ રકમ છે એ તમારી બચી એ જે લિક્વિડેટર ને જે પૈસા જાય છે એની જ રકમ છે. ઓકે, તમે ચેક કરવું હોય તો ચેક કરી લોજો. 546 રૂપિયા પ્રેફરન્સ પર જાય છે અને પ્રેફરન્સ પર આપણે ઓલરેડી છે ને થોડું ઘણું તો આપી દીધેલું હતું લિક્વિડેટર. તો 3300 રૂપિયા અને 500 ને કેટલા છે? 46, 586. એક સેકન્ડ, 546 અને અહીંયા 3300. તો 3300 પ્લસ 546 જો આવી ગયા રકમ. ઓકે, જો કે આટલું બધું ટેલી કરવાની તમારા માટે કોઈ જરૂરત નથી. આ તો જસ્ટ તમને સમજાવું છું કે તમે દરેક રકમ ચાહો તો ટેલી કરી શકો છો. બાકી જો તમે જેટલી ગણતરી મેં બતાવી છે આ દાખલામાં એટલી કરશો તો બહુ મોર ધેન ઇનફ. ઓકે, અહીંયાથી છોકરાઓ થોડુંક ધ્યાન આપવાનું છે તમારે કે બધાને પૈસા ચૂકવાઈ જાય ત્યાં સુધી બધું ચૂકવી દો. પછી તમે 100 ધારો, 30% પ્રેફરન્સ ને, 70% ઇક્વિટી ને. જેટલા પ્રેફરન્સ ને આપો છો એના પર પાછા લિક્વિડેટર નું કમિશન એડ કરો. પ્રેફરન્સ ને ઇક્વિટી ને આપો છો તેના પર એનું લિક્વિડેટર નું કમિશન એડ કરો. કમિશન એડ કર્યા પછીની રકમનું ટોટલ કરો અને 101.3 પર 100 તો આના પર કેટલા એ તમે શોધી નાખો.
એટલે તમારો જે રકમ છે 91,000 એ તમને મળશે. કેટલા રૂપિયા વહેંચવાના છે? તો 91,000 માં 30% અને 91,000 ના 70% આવી ગઈ રકમ. અને પછી એ રકમના 2% 1% જો નહીં બી કરશો ને તો ચાલશે. તમે લિક્વિડેટરને જેટલા રૂપિયા આપો છો એ રકમ અહીંયા મૂકીને આ રકમ પર તમારે કમિશન આપી દેવાનું લિક્વિડેટરને, એટલે તમારું કામ પૂરું. ઓકે, પછી ટેલી થઈ જ જશે દાખલો. મળીએ. ચલો છોકરાઓ, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ક્વેશ્ચન સોલ્વ કરશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.